ગુજરાતના સૌરાષ્ટ્રમાં ઘણા લોકો પિચકારી મારવાની બીમારીથી પીડિત છે અને પરસોતકના રિપોર્ટ અનુસાર દિવસે ને દિવસે આ બીમારી વધતી જાય છે. આ લોકો દિવસ દરમિયાન હાથમાં કાંઈક ચોરતા જોવા મળે છે. આ મહામારીની જેમ ફેલાય છે અને આ લોકો વાત કરવા માટે સિક્રેટ ભાષાનો ઉપયોગ કરે છે. વિજુબાની પંચાત પ્રમાણે આ જડદો નામનો યુવક આ છેલ્લી ફાકી કહીને વર્ષોથી ફાકી મૂકતો નથી. નાનો હતો ને ત્યારે મારા ભાઈબંધ કહેતા 2 દાણા લે, બસ ત્યારથી માવા વગર નથી આવતો. દિવસના 5 થી 7 માવા તો જોઈએ, અને ભાઈબંધ ના ખાઈ તો અલગ. અને બધા હરકો માવો નથી ખાતા. અમુક ચૂનો ઘાટો રખાવે, અમુક ચૂનો પાવડર નખાવે. જમવા વગર હાલે પણ ફાકી વગર નો હાલે. દાંત લાલ ને મોટું પેક થઈ જાય પણ ફાકી તો જોઈએ. અને એમાં પણ પડાવાળી 138, 135, 00, 120 આ લોકોનો બોખો પ્રેમ છે. બોલો જડબા કેસરીના નારા સાથે આ લોકો શહેરને લાલ રંગથી રંગી દે છે. According to research of Babu University, બાબુ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે વર્ષોથી ઘણા બધા લોકો આ વસ્તુનું સેવન કરી રહ્યા છે. સોપારી, તંબાકુ અને સફેદ કંઈક પદાર્થ છે. આ ત્રણેય વસ્તુનું મિશ્રણ કરી આ વસ્તુ છે તે બનાવવામાં આવી રહી છે અને આ બીમારી વધતી જાય છે. માટે તેનાથી સાવચેત રહેજો, કારણ કે આ થોડાક સમયની મજા છે પણ એ બાદ કેન્સરની સજા છે. Our shop is called Chillax અમારી Pan. દુકાનનું નામ ચિલક્સ પાન અને સવારથી કેટલાય કિલો સોપારીની ફાકી બનાવી નાખી અને 101 પાર્સલ આપણે રેડી કરી જ નાખી સવારના. અને ચોરવામાં પહોંચાય નહીં એટલે આપણે મશીને રાખ્યા અહીંયા. અને એટલું જ નહીં, અહીંયા ફાકીનું ATM મશીન પણ જોવા મળે છે. જે વસ્તુ ખાય છે એના પર વોર્નિંગ પણ હોય છે, છતાં લોકો શું કામ ખાય છે એ નથી ખબર.